આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિસાવદર ચૂંટણી મુદ્દે એક મોટો ખુલાસો કર્યો હતો. વિસાવદર ચૂંટણીમાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો. હારનો ડર જોઈને ભાજપ હવે દારૂની પેટીઓ અને નોટોના બંડલ ઉતારવાની તૈયારીમાં. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા માટે ભાજપે ફેક પત્રિકાઓ ફેલાવી. અગાઉ પણ ભાજપે ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા ખોટા વિડીયો બનાવ્યા અને અનેક ષડયંત્રો રચ્યા. વિસાવદરની જનતા ભાજપની ચાલને સમજી ગઈ છે. ભાજપના ષડયંત્રમાં કોઈ લોકો ફસાશે નહીં. ભાજપના નેતાઓ પોતાના બૂથ પ્રમુખોને ગોલમાલ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. જનતાનું સંપૂર્ણ સમર્થન ગોપાલ ઇટાલિયાને, જીત નિશ્ચિત. ચૂંટણીમાં ગોલમાલ રોકવા આમ આદમી પાર્ટીએ 40 ટીમ બનાવી. ભાજપે સાધુ સંતો અને કલાકારોને હથિયારની જેમ ઉપયોગ કર્યા, પરંતુ વિસાવદર ભેસાણની જનતા કોઈની વાતોમાં આવી નથી. પોલીસ અને ચૂંટણી તંત્રને અમારી રજૂઆત, તમામ અધિકારીઓને બોડી કેમેરા સાથે ઊભા રાખવામાં આવે. કોઈ પણ જગ્યા પર દારૂની હેરાફેરી કે પૈસાની લે વેચ થશે તો આમ આદમી પાર્ટીની ટીમ તેના વિડીયો રેકોર્ડિંગ કરી લેશ. ડીજીપી અને ચૂંટણી પંચને અપીલ કે દારૂની હેરફેર અને પૈસાની લે વેચને રોકવા માટે કડક બંદોબસ્ત બનાવે. ખેડૂતો માટે કેશુબાપાના જે સપના હતા તે સપનાઓને ગોપાલ ઇટાલિયા પૂરા કરશે. વિસાવદરની ચૂંટણી અત્યારે એક તરફા બની ગઈ છે. વિસાવદરની ચૂંટણીમાં ગામો ગામ જય ગોપાલ થાય છે. વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાજી ભારી લીડથી જીતી રહ્યા છે. ત્યારે ભાજપા બોખલાઈ ગઈ છે. ભાજપા એટલી હદે બોખલાઈ ગઈ છે કે ગામો ગામમાં હું ગઈકાલે મારી સભાઓ મૂકીને મારે કેટલાક ગામોમાં જવું પડ્યું હતું. જે અમારા કાર્યકર્તાઓ હોય એમને ગામો ગામમાં ભાજપ છે દારૂની ગાડીઓ ઉતારવાની પેરવી કરી રહી છે, નોટોના બંડલો ઉતારવાની પેરવી કરી રહી છે. મારે કાલે સભાઓ છોડીને કેટલીક જગ્યાઓ પર જવું પડ્યું. આ સ્થિતિ શું બતાવે છે? ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, ભાજપ એટલી ડરી ગઈ છે કે ચૂંટણી હારી રહી છે. એને સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે એણે કેટલાય હથકંડા અપનાવ્યા. ગોપાલભાઈના ખોટા વિડીયો બનાવ્યા, ગોપાલભાઈની વિરુદ્ધમાં એક ષડયંત્ર રચ્યું. પછી એમણે બીજા પણ મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરી, પણ એક પણ મુદ્દાઓ ઉપર ભાજપના એજન્ડાઓ ઉપર વિસાવદરની જનતાએ વિશ્વાસ નથી કર્યો. વિસાવદરની જનતાએ એટલું જ કીધું તમે કામ કરો ને કામના મુદ્દા ઉપર માંગો. ભાઈ તમે રોડ રસ્તા નથી કર્યા, તમે ખેડૂતોને લૂંટ્યા છે, તમે વાંદરવડમાં જે મંડળીઓનું કૌભાંડ કર્યું છે એવા લોકોને ટિકિટો આપી રહ્યા છો, તમે અમને લૂંટી રહ્યા છો એવું સ્પષ્ટપણે વિસાવદરની જનતા કરી છે. મંત્રીઓને ગામમાં ઘૂસવા નથી દેતા. આવી સ્થિતિઓ છે ત્યારે ભાજપ એક નવા હથકંડા અપનાવ્યા છે. ફેક પત્રિકાઓ પણ ભરતી કરી છે ભાજપ માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને બદનામ કરવા માટે. ગોપાલભાઈ ઇટાલિયા એ મજબૂતાઈથી ચૂંટણી જીતી રહ્યા છે ત્યારે એમણે મને એવું હતું કે પાકિસ્તાન પણ આ મુદ્દે લઈ આવશે ભાજપના, કે ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો જ નથી. ભાજપ વિકાસના નામે વાત કરી શકતી નથી, ભાજપ ભ્રષ્ટાચારના નામે વાત કરી શકતી નથી, ભાજપ ચાલુ ભ્રષ્ટાચારી દીકરાઓ જેના છે ને મંત્રી પદ ચાલુ હોય એટલે એ પણ ભાજપ કરી શકતી નથી. ત્યારે ભાજપે છેલ્લા હથકંડા અપનાવ્યા છે. ગોપાલભાઈને કઈ રીતે બદનામ કરવામાં આવે, ગોપાલભાઈની ખોટી ખબરો ફેલાવવામાં આવે, ગોપાલભાઈ વિરુદ્ધ ખોટી પત્રિકાઓ ફેરવવામાં આવે. અમે આ મામલે કાયદાકીય કરીશું અને જે પણ ગુનેગારો હશે એને જેલના સળિયા પાછળ નાખીશું. એક વાત. બીજું, મારે ચૂંટણી પંચને અને ઉચ્ચ અધિકારીઓને મારી વિનંતી કરી છે, ડીજીપીને, કે મેં સાંભળ્યું છે કે ભાજપે કેટલીક જગ્યાએ દારૂઓની ગાડીઓ ઉતારવાની પણ પેરવી કરી રહી છે. દારૂઓની ગાડીઓ હોય, કેટલાક નાણાંઓ હેરફેર કરવાની કોશિશ કરી રહી છે. ત્યારે ડીજીપીને અને ચૂંટણી પંચને ચૂંટણી આયોગને મારી વિનંતી છે કે કડકમાં કડક બંદોબસ્ત રાખે અને આવી કોઈ પણ કૃત્ય લોકતંત્ર માટે સ્વીકાર્ય નથી. સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ અંદાજે 40 જેટલી ટીમો અમે બનાવી છે. અત્યારે એ 40 ટીમો દરેક ગામડાઓમાં ફરશે. જ્યાં પણ ભાજપવાળો કે ભાજપવાળાના મળતિયાઓ કે મળતિયા બુટલેગરો દારૂ વેચશે, રૂપિયા વેચશે અથવા તો લોભામણી લાલચો આપવાની કોશિશ કરશે તો એના વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે. એની અમારી ટીમો છે
એ સ્ટેન્ડ બાય રહેશે. આગલી રાતે પણ મેં સાંભળ્યું છે કે ચૂંટણીના આગલી રાતે ભાજપના નેતાઓ છે રૂપિયા વેચવાના છે બહુ, ત્યારે પણ અમારી લગભગ 100 ટીમો અમે તૈયાર કરી છે આગલી રાતમાં. એ 100 ટીમો બે ગામની આસપાસ એક બે ગામની આસપાસ એ લોકો રહેશે તૈનાત. એટલે મારી વિનંતી છે ચૂંટણી પંચને, મારી વિનંતી છે ડીજીપી શ્રીને, એટલા માટે કે ચૂંટણી નિષ્પક્ષ થાય એ જરૂરી છે. પણ ભાજપ એટલી હદે બોખલાઈ ગયું છે, ભાજપ એટલી હદે ચૂંટણી હારી રહ્યું છે, એટલે આ હથકંડા ઉપર આવ્યું છે. વિસાવદરની જનતાને પણ મારી વિનંતી છે કે અત્યાર સુધી તમે કોઈ પણ ભાજપના ગતકડાઓ જે કર્યા, ખોટા વિડીયો ફેલાવ્યા, ખોટી પત્રિકાઓ ફેલાવી, એમાં ક્યાંય તમે આવ્યા નથી. એવી જ રીતે હજી છેલ્લા 2 દિવસ છે, 2 દિવસમાં કોઈ પણ ભાજપના હથકંડા ઉપર, ભાજપ જે સોશિયલ મીડિયા ઉપર ખોટા ન્યૂઝ ફેરવે, ભાજપ ખોટા આક્ષેપો કરે, ભાજપ ખોટી પત્રિકાઓ ફેરવે, તો કોઈ ઉપર વિશ્વાસ ન કરતા. આ એમની જૂની આદત છે. જ્યારે ચૂંટણી ભાજપ હારે છે ત્યારે હાથગંડાઓ બનાવે છે. એટલે ઉલટાનું જ્યારે ભાજપ આવું કરે ત્યારે તમે ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા મુદ્દાઓને ભટકાવવા તમારી જ પાર્ટી ઈચ્છી રહી છે, તો તમે પણ ભાજપને મત ન આપતા. અને આ ભાજપના નેતાઓ જે ચૂંટણી હારી રહ્યા છે એને ખબર છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, ભેગા કરેલા રૂપિયા ચૂંટણીમાં વાપરીશું અને પ્રજાને અને જ્ઞાતિ જાતિના આગેવાનોને મોકલીને ચૂંટણી જીતીશું જશું. આ વિસાવદરની જનતા એવું થવા દેતી નથી. મને પૂરો વિશ્વાસ છે. વિસાવદરની જનતાને હું અપીલ પણ કરું છું, આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે અને અહીંના અધ્યક્ષ તરીકે ગુજરાતના, કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત લીડર તમને મળ્યો છે. 19 તારીખે ભલે વાવણી કરવાની હોય, વરસાદ થઈ રહ્યો છે, પણ મત પહેલા પછી વાવણી. અને કારણ કે આ પણ બિયારણ બહુ અગત્યનું છે. જો તમે ભ્રષ્ટાચારી બિયારણ જો અહીંયા આપી દેશો વિસાવદરમાં, તો એ ભૂલ તમને આજીવન નડશે. એટલે મહેરબાની કરી મારી વિનંતી છે કે ઝાડુનો 1 નંબરનો બટન છે ગોપાલ ઇટાલિયાનો, એ બટન ઉપર બટન દબાવી અને તમારે ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનું છે. ગુજરાતના ખેડૂતો, મજૂરો, શ્રમિકો, દલિતો, આદિવાસીઓ જેના ઉપર ભાજપ અત્યાચાર કરે છે, એ ભાજપને પરચો દેખાડવાનો છે. અને મને પૂરો વિશ્વાસ છે કે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આ ભાજપના કોઈ કંડામાં આવશે નહીં. આમ આદમી અને ગોપાલ ઇટાલિયાની જીત નિશ્ચિત છે. હવે હું અમારા માનનીય ધારાસભ્ય શ્રી સાહેબ એક મિનિટ સાહેબ, ગોપાલ ઇટાલિયા ઉપર ગઈકાલે ભાજપે આક્ષેપ કર્યા છે કે ગોપાલ ઇટાલિયા બોલે છે કંઈક ને કરે છે, કંઈક ને સોગંદનામા કરે, અહીંયા રહેવાના નથી, આટલા મુદ્દાઓ જે છે ને ગોપાલભાઈ છે સુરતમાં નોટા ચૂંટાય એના પછી મોઢું પણ નથી દેખાતા, શું કહેશો? બિલકુલ એ ભાજપની બોખલાટ છે. તમારામાં તાકાત હોય તો તમે સોગંદનામું કરો ને. તમે જે પત્રિકાઓ ફેરવો છો એના સોગંદ. આમ આદમી પાર્ટીની આ પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે. મારી સાથે અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પણ છે. મિત્રો, વિસાવદરની ચૂંટણી અત્યારે એક તરફા બની ગઈ છે. વિસાવદરની ચૂંટણીમાં ગામો ગામ જય ગોપાલ થાય છે. વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાજી ભારી લીડથી જીતી રહ્યા છે. ત્યારે ભાજપા બોખલાઈ ગઈ છે. ભાજપા એટલી હદે બોખલાઈ ગઈ છે કે ગામો ગામમાં હું ગઈકાલે મારી સભાઓ મૂકીને મારે કેટલાક ગામોમાં જવું પડ્યું હતું, જે અમારા કાર્યકર્તાઓ હોય એમને ગામો ગામમાં ભાજપ છે દારૂની ગાડીઓ ઉતારવાની પેરવી કરી રહી છે, નોટોના બંડલો ઉતારવાની પેરવી કરી રહી છે. મારે કાલે સભાઓ છોડીને કેટલીક જગ્યાઓ પર જવું પડ્યું. આ સ્થિતિ શું બતાવે છે? ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, ભાજપ એટલી ડરી ગઈ છે કે ચૂંટણી હારી રહી છે. એને સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે એણે કેટલાય હથકંડા અપનાવ્યા. ગોપાલભાઈને ખોટા વિડીયો બનાવ્યા, ગોપાલભાઈને વિરુદ્ધમાં એક ષડયંત્ર રચ્યું, પછી એમણે બીજા પણ મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરી, પણ એક પણ મુદ્દાઓ ઉપર ભાજપના એજન્ડા ઉપર વિસાવદરની જનતાએ વિશ્વાસ નથી કર્યો. વિસાવદરની જનતાએ એટલું જ કીધું તમે કામ કરો ને, કામના મુદ્દા ઉપર માંગો ભાઈ. તમે રોડ રસ્તા નથી કર્યા, તમે ખેડૂતોને લૂંટ્યા છે, તમે વાંદરવડમાં જે મંડળીઓનું કૌભાંડ કર્યું છે એવા લોકોને ટિકિટો આપી રહ્યા છો, તમે અમને લૂંટી રહ્યા છો એવું સ્પષ્ટપણે વિસાવદરની જનતા કરી છે. મંત્રીઓને ગામમાં ઘૂસવા નથી દેતા. આવી સ્થિતિઓ છે ત્યારે ભાજપ એક નવા હથકંડા અપનાવ્યા છે.
ફેક પત્રિકાઓ પણ ભરતી કરી છે ભાજપ. માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને બદનામ કરવા માટે. ગોપાલભાઈ ઇટાલિયા એ મજબૂતાઈથી ચૂંટણી જીતી રહ્યા છે, ત્યારે એમણે મને એવું હતું કે પાકિસ્તાન પણ આ મુદ્દે લઈ આવશે ભાજપ, કારણ કે ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો જ નથી. ભાજપ વિકાસના નામે વાત કરી શકતી નથી, ભાજપ ભ્રષ્ટાચારના નામે વાત કરી શકતી નથી, ભાજપ ચાલુ ભ્રષ્ટાચારી દીકરાઓ જેના છે ને મંત્રી પદ ચાલુ હોય એટલે એ પણ ભાજપ કરી શકતી નથી. ત્યારે ભાજપે છેલ્લા હાથગંડા અપનાવ્યા છે. ગોપાલભાઈને કઈ રીતે બદનામ કરવામાં આવે, ગોપાલભાઈની ખોટી ખબરો ફેલાવવામાં આવે, ગોપાલભાઈ વિરુદ્ધ ખોટી પત્રિકાઓ ફેરવવામાં આવે. અમે આ મામલે કાયદાકીય કરીશું અને જે પણ ગુનેગારો હશે એને જેલના સળિયા પાછળ નાખીશું. એક વાત. બીજું, મારે ચૂંટણી પંચને અને ઉચ્ચ અધિકારીઓને મારી વિનંતી કરી છે, ડીજીપીને, કે મેં સાંભળ્યું છે કે ભાજપે કેટલીક જગ્યાએ દારૂઓની ગાડીઓ ઉતારવાની પણ પેરવી કરી રહી છે. દારૂઓની ગાડીઓ હોય, કેટલાક નાણાંઓ હેરફેર કરવાની કોશિશ કરી રહી છે. ત્યારે ડીજીપીને અને ચૂંટણી પંચને, ચૂંટણી આયોગને મારી વિનંતી છે કે કડકમાં કડક બંદોબસ્ત રાખે અને આવી કોઈ પણ કૃત્ય લોકતંત્ર માટે સ્વીકાર્ય નથી. સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ અંદાજે 40 જેટલી ટીમો અમે બનાવી છે. અત્યારે એ 40 ટીમો દરેક ગામડાઓમાં ફરશે. જ્યાં પણ ભાજપવાળો કે ભાજપવાળાના મળતિયાઓ કે મળતિયા બુટલેગરો દારૂ વેચશે, રૂપિયા વેચશે અથવા તો લોભામણી લાલચો આપવાની કોશિશ કરશે તો એના વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે. એની અમારી ટીમો છે એ સ્ટેન્ડ બાય રહેશે. આગલી રાતે પણ મેં સાંભળ્યું છે કે ચૂંટણીના આગલી રાતે ભાજપના નેતાઓ છે રૂપિયા વેચવાના છે બહુ, ત્યારે પણ અમારી લગભગ 100 ટીમો અમે તૈયારી કરી છે આગલી રાતમાં. એ 100 ટીમો બે ગામની આસપાસ એક બે ગામની આસપાસ એ લોકો રહેશે તૈનાત. એટલે મારી વિનંતી છે ચૂંટણી પંચને, મારી વિનંતી છે ડીજીપી શ્રીને, એટલા માટે કે ચૂંટણી નિષ્પક્ષ થાય એ જરૂરી છે. પણ ભાજપ એટલી હદે બોગલાઈ ગયું છે, ભાજપ એટલી હદે ચૂંટણી હારી રહ્યું છે એટલે આ હાથગંડા ઉપર આવ્યું છે. વિસાવદરની જનતાને પણ મારી વિનંતી છે કે અત્યાર સુધી તમે કોઈ પણ ભાજપના ગતકડાઓ જે કર્યા, ખોટા વિડીયો ફેલાવ્યા, ખોટી પત્રિકાઓ ફેલાવી, એમાં ક્યાંય તમે આવ્યા નથી. એવી જ રીતે હજી છેલ્લા 2 દિવસ છે, 2 દિવસમાં કોઈ પણ ભાજપના હાથકંડા ઉપર, ભાજપ જે સોશિયલ મીડિયા ઉપર ખોટા ન્યૂઝ ફેરવે, ભાજપ ખોટા આક્ષેપો કરે, ભાજપ ખોટી પત્રિકાઓ ફેરવે તો કોઈ ઉપર વિશ્વાસ ન કરતા. આ એમની જૂની આદત છે. જ્યારે ચૂંટણી ભાજપ હારે છે ત્યારે હાથગંડાઓ અપનાવે છે. એટલે ઉલટાનું જ્યારે ભાજપ આવું કરે ત્યારે તમે ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા મુદ્દાઓને ભટકાવવા તમારી જ પાર્ટી ઈચ્છી રહી છે તો તમે પણ ભાજપને મત ન આપતા. અને આ ભાજપના નેતાઓ જે ચૂંટણી હારી રહ્યા છે એને ખબર છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, ભેગા કરેલા રૂપિયા ચૂંટણીમાં વાપરીશું અને પ્રજાને અને જ્ઞાતિ જાતિના આગેવાનોને મોકલીને ચૂંટણી જીતીશું જશું. પણ આ વિસાવદરની જનતા એવું થવા દેતી નથી. મને પૂરો વિશ્વાસ છે. વિસાવદરની જનતાને હું અપીલ પણ કરું છું, આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલના સૈનિક તરીકે અને અહીંના અધ્યક્ષ તરીકે ગુજરાતના, કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત લીડર તમને મળ્યો છે. 19 તારીખે ભલે વાવણી કરવાની હોય, વરસાદ થઈ રહ્યો છે, પણ મત પહેલા પછી વાવણી. અને કારણ કે આ પણ બિયારણ બહુ અગત્યનું છે. જો તમે ભ્રષ્ટાચારી બિયારણ જો અહીંયા આપી દેશો વિસાવદરમાં તો એ ભૂલ તમને આજીવન નડશે. એટલે મહેરબાની કરી મારી વિનંતી છે કે ઝાડુનો 1 નંબરનું બટન છે ગોપાલ ઇટાલિયાનો, એ બટન ઉપર બટન દબાવી અને તમારે ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનું છે. ગુજરાતના ખેડૂતો, મજૂરો, શ્રમિકો, દલિતો, આદિવાસીઓ જેના ઉપર ભાજપ અત્યાચાર કરે છે એ ભાજપને પરચો દેખાડવાનો છે. અને મને પૂરો વિશ્વાસ છે કે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આ ભાજપના કોઈ કંડામાં આવશે નહીં આમ આદમી, અને ગોપાલ ઇટાલિયાની જીત નિશ્ચિત છે. હવે હું અમારા માનનીય ધારાસભ્ય શ્રી પેટા ઇલેક્શન જ્યારે વિસાવદરનું આખરી ચરણમાં છે ત્યારે આ લોકશાહીના પર્વમાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયાને આવકાર મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીને આવકાર મળી રહ્યો છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને એમના કેટલાક લોકો બોખલાઈ ગયા છે. હવે એ લોકો ફેક આઈડી દ્વારા ફેક મેસેજો બનાવે છે, ફેક પત્રિકાઓ ફરતી કરે છે
અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે હવે 3 દિવસો છે, દિવસો દરમિયાન પૈસા, પાવર, ડર, દારૂ, તોડો જોડો તમામ પ્રકારની અહીંયા ખેલ થવાના છે. ત્યારે હમણાંની મિટિંગોમાં તો એ લોકો ખુલ્લેઆમ કહે છે એમના બૂથ પ્રમુખોને કે તમે ત્યાં જેટલું તમારાથી થાય એટલું બોગસ પણ કરજો, કેમ કે પોલીસ આપણી છે, વહીવટી તંત્ર આપણું છે, કર્મચારીઓ અંદર જે પણ છે બધા આપણા છે. ત્યારે અમે જવાબદાર અને પૂરા ગંભીરતાથી ચૂંટણી આયોગને કહેવા માંગીએ છીએ કે તમે જ્યાં જરૂર લાગે ત્યાં પોલીસને ચાલુ હાલતમાં બોડી કેમેરા સાથે ઊભા રાખજો. અમે પણ 40 જેટલી ટીમો બનાવી છે. જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી આવી પ્રકારના સમર્થન કરતા અમને મળશે તો અમે અમારી લીગલી ટીમ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે. સાથે જનતાને અપીલ કરીએ છીએ, આ લોકોએ ભલભલું અહીંયા અપનાવી જોયું છે. એમણે બધા જ પ્રકારના સામ, દામ, દંડ, ભેદ નીતિ અહીંયા કરી છે. અમારા પણ કેટલાક આગેવાનોને તોડે છે, લોભ લાલચો આપે છે, ખરીદી લે છે, એમના વિડીયો બનાવે છે, મૂકે છે, ભલભલું કરે છે. ત્યારે જનતાએ જે મન બનાવ્યું છે એ જનતાને અમે કહેવા માંગીએ છીએ, તમારે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર છે. અમે તમામ મોરચે એમને લડત આપવા માટે તૈયાર છે. બસ તમારે કોઈ પણ પરિસ્થિતિ હોય, એ ચાહે વરસાદ હોય, વાવણી હોય કે કોઈની ધાક ધમકી હોય, ડર હોય, સંબંધ હોય, કોઈ શરમથી તમને ડરાવવાની વાત કરે, ક્યાંય તમારે ડરવાની જરૂર નથી. તમને જે સંવિધાનિક મતાધિકાર મળ્યો છે ત્યારે આ સંવિધાનિક મતાધિકારનો તમારે તે દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને બૂથ પર જઈને 1 નંબર પર ઈવીએમ મશીનમાં ઉપરના ભાગે 1 નંબર પર ગોપાલભાઈ ઇટાલિયા અને એમના ઝાડુનું નિશાન છે, જેના પર તમે દબાવીને ગોપાલભાઈને તમારો સહકાર, તમારો આશીર્વાદ આપો. ગોપાલભાઈ ઇટાલિયા એક એવા મજબૂત લીડર છે કે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં એક વિપક્ષના નેતા અને મજબૂત લીડરની ભૂમિકામાં રહેશે. સમગ્ર વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની જનતાનો અવાજ તો બનશે જ, પણ આખા ગુજરાતનો અવાજ બનશે. તેથી આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે હવે વિસાવદરની ચૂંટણીને થોડા દિવસો બાકી છે, ગણતરીના કલાકો બાકી છે. કોઈ પણ પ્રલોભનોમાં, લોભ લાલચમાં કે એમના ડરમાં કે એમની કોઈ પણ જાતિ લોભામણી લાલચોમાં આવ્યા વગર તમારે નક્કી કરવાનું છે કે તમને કિરીટ પટેલ જોઈએ છે કે ગોપાલ ઇટાલિયા. એક બાજુ એમનો અભિમાન છે, એક બાજુ તમારો સ્વાભિમાનનો લડાઈ છે. ત્યારે સ્વાભિમાનની લડાઈમાં ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને વિધાનસભામાં મોકલો એવી અપીલ કરીએ છીએ. અને આ ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય, કોઈના પણ દબાવ વગર થાય એવી ચૂંટણી આયોગને પણ અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. દારૂ ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યો છે જયસરભાઈ? ક્યાં ક્યાં દારૂ ઉતારવામાં, દારૂની વાત આવી, ક્યાં ક્યાં ઉતાર્યો છે? ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીથી અમે સારી રીતે વાકેફ છીએ. અમે પણ અમારા વિસ્તારોમાં વિધાનસભા અને લોકસભા દરમિયાન ખટારાઓ એમના તાલુકા પ્રમુખો દ્વારા પોલીસના પેટ્રોલિંગમાં ઉતારતા અમે વિડીયો સાથે પોલીસ ફરિયાદો પણ અમારે ત્યાં થઈ છે. ત્યારે અહીંયા પણ એ પૈસાનો પાવર, ડર અને દારૂનો ભરપૂર ઉપયોગ કરવાના છે. ત્યારે અમે જે પ્રકારે આ વિસ્તારોમાં ફરીએ છીએ, અમારા આગેવાનો અમને સચેત કરે છે અને એમણે કીધું છે કે આ વિસ્તારોમાં દારૂના ગાડીઓ પણ આવીને ઉતરી ગઈ છે. આવનારા દિવસોમાં અમને જરૂર જણાશે. પૂરા પુરાવા સાથે, પૂરી જવાબદારી સાથે આપના માધ્યમ પર અમે મૂકીશું. આજે આમ આદમી પાર્ટી છે તે દબંગગીરી કરે છે, ક્યાંક ને ક્યાંક કાકરી ચાવડાને હુમલો કરવાની કોશિશ કરી, એવા કોંગ્રેસના આક્ષેપ છે, શું કહેશો? કોંગ્રેસ તમે જોઈ છે, અહીંયા ગઠબંધન હતું છતાં એમણે ઉપરના નેતાઓએ અહીંયા ઉમેદવાર રાખ્યા છે. ત્યારે અહીંયા સીધી લડાઈ ગોપાલભાઈ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીની છે. અને ગોપાલભાઈ જીતે છે ત્યારે અમે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાને અપીલ કરીએ છીએ, કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી, એટલે તમારો મત કોંગ્રેસને આપીને બગાડશો નહીં. ગોપાલ ઇટાલિયાને તમારા એક મતની જરૂર છે. ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને જંગી બહુમતીથી જીતાડો એ વિનંતી છે. ગોપાલભાઈ કહે છે કે અમે અહીંયા જીતશું તો કાર્યવાહી કરશું, અમે જુનાગઢ રહીશું, અમે જિલ્લામાં રહીશું, શું કહેશો? એને ભાજપ એવું કહે છે કે અહીંયા ગોપાલભાઈ લોકોને ભરમાવે છે અને અહીંયા રહેવાના નથી.
બાકી પછી જવાબ પણ સહકારી આગેવાને પત્રકાર પરિષદમાં માહિતી આપી. વિસાવદર બેઠકની વિધાનસભાની પેટાચૂંટણીનો રંગ જામ્યો અને બીજી તરફ હવે 2 દિવસ બાકી છે ત્યારે આજે નંદલાલભાઈ કોશિયાએ પત્રકાર પરિષદમાં શું કહ્યું જાણો. ગ્રુપમાંથી નાખી ફોટા ગ્રુપમાંથી નાખી થઈ ગયું. ચલો બધા સ્ટેન્ડ કાકા એમાં સ્થિર જ રહેજો. એ જ ખાલી નજર ફેરવતા રહેજો. નજર ખાલી કેમ ઓકે છે? હા જી રોલ. મારો પરિચય આપું. આજે હું વણનોતરો મહેમાન છું. મારું નામ છે નંદલાલ કોશિયા. અહીં જુનાગઢ તાલુકા પંચાયતમાં 40 વર્ષ પહેલાં હું પ્રમુખ હતો. માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન હતો, ગ્રોફેડમાં ડિરેક્ટર. તમામ સંસ્થાઓ સાથે હું સંકળાયેલો. એમાં ખાસ કરીને સહકારી ક્ષેત્રના રાજકારણમાં મેં વધુ ભાગ લીધેલો છે. એટલે એના વિશે હું આપને થોડી માહિતી આપું. તો આ જુનાગઢ જિલ્લાની અંદર સહકારી મંડળીઓ એ ગ્રામ્ય વિસ્તારની અંદર સરકાર સુધી મહત્ત્વનો ભાગ ભજવી શકે એવી વ્યવસ્થાનો એક ભાગ છે. ગુજરાત સરકારે 1950ની આજુબાજુમાં સહકારી કાયદાની અમલવારી કરી ગ્રામ્ય વિસ્તારના ઉત્સર્ગ માટે એના માધ્યમ તરીકે જુદી જુદી સહકારી મંડળીઓ, એમાંય ખાસ કરીને ધિરાણ કરતી મંડળીઓ ખેત ઉપયોગી હોય એવું ધિરાણ મેળવવા માટે ગ્રામ્ય વ્યવસ્થાના ભાગરૂપે સહકારમાં જોગવાઈ કરવામાં આવી. ત્યાર પછી બજાર ઉત્પાદન સમિતિની પણ રચના કરવામાં આવી. આ બધા ક્ષેત્રો એકમેકમાં ઓતપ્રોત હોય છે. જિલ્લાની સંઘો, બેંક, જિલ્લા સહકારી બેંક, આ બધી સંસ્થાઓ મંડળીઓનો એનો મેઇન બેઝ છે. આને આધારે તમામ સંસ્થાઓની અંદર ચૂંટણીઓ થાય છે. એની અંદરથી ચૂંટણીનું સુકાન જે પાર્ટી એમાં જીતે એને કરવું, આવો શુભ હેતુ કોંગ્રેસ સરકારનો હતો. છતાં પણ છેલ્લા 4 થી 5 વર્ષ એટલે કે 1918 સુધી તો આમાં રહીડે ગળે સારું ચાલ્યું. પણ ત્યાર પછી એવા
સત્તાધારી પક્ષના આગેવાનો આવ્યા કે આ સહકારી ક્ષેત્રના મૂળને જ પાયામાંથી નાબૂદ કરી દીધું. એનો દાખલો દઉં, જે કોઈ ગ્રામ્ય વિસ્તારની સહકારી મંડળીઓ ઊભી કરવાની હોય ત્યારે જે તે સ્થાનિક ગામનો મૂળભૂત ખાતેદાર સિવાય કોઈ નહીં, ખાતેદાર હોય એવા ખાતેદારો મંડળીના સભાસદો થઈ શકે, સભાસદોમાંથી વ્યવસ્થાપક કમિટી બને. આ પણ મુખ્ય મુદ્દો છે. પરંતુ એને આધારે આ મંડળીઓ જિલ્લાની સહકારી બેંકમાં, જુદા જુદા સંઘોમાં અને માર્કેટિંગ યાર્ડમાં આ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે. હું 2000ની આજુબાજુમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ત્યાં સુધી હતો, પણ એ વર્ષે એટલી બધી બોગસ મંડળીઓ, હવે મારે નામ લેવામાં મને કોઈ બાદ નથી, કિરીટ પટેલે એટલી બધી બોગસ સંસ્થાઓ ઊભી કરી દીધી કે એકને એક ગામની અંદર એકને એક વ્યવસ્થાપક કમિટી, એકને એક સભાસદો અને 3-4 મંડળીઓને રજીસ્ટર કરાવી લીધી. આ વખતે અમે ખૂબ માથાકૂટ કરેલી, કિશોરભાઈ અદવાણી અને અમે સહકારી આગેવાનોએ ખૂબ જ મહેનત કરી, પણ છતાંય અહીંનો ડીઆર ખરાડી કરીને હતો. એટલો ભ્રષ્ટાચારી હતો કે એનું અમારું કોઈ સાંભળ્યું નહીં અને આ તમામ મંડળીઓ રજીસ્ટર કરી દીધી. આ મંડળીઓ, એક દાખલો દઉં તો 5 નંબરની મંડળી જે હોય એ 5 નંબરની મંડળી નોંધાયા પછી 6 નંબરની મંડળી પાછળ નોંધાવી જોઈએ, એને બદલે આગલી તારીખમાં નોંધવામાં આવે છે. આ માત્ર કાગળ ઉપર જ કરી અને તમામ મંડળીના મતદારો વધારી અમારી 40 વર્ષથી માર્કેટિંગ યાર્ડમાં અમે શાસન કરતા હતા એને ઉકેલી અને આવા ભ્રષ્ટાચારી આગેવાનોએ સંસ્થામાં ખૂબ જ નુકસાન કરેલ છે. અમે જ્યારે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પૂરી થઈ ત્યારે ₹12 થી 13 કરોડ રૂપિયાનું બેલેન્સ આપ્યું હતું. અમે એને ભીખાભાઈ ગજરાની જે માણસો હતા એને, પણ એ 2 જ વર્ષની અંદર તમામ પૈસાઓ ક્યાં વાપરી રહ્યા ખબર નથી. આવી જ રીતે જિલ્લા સહકારી બેંકની અંદર ખોટી મંડળીઓ તો હું માનું જુનાગઢ જિલ્લામાં 1000ની આજુબાજુ અને ટૂંકા છેલ્લા 2-3 વર્ષના ગાળામાં જ નોંધવામાં આવી છે. આ કાયદાને છડેછો ભંગ કરીને, મન ધડક રીતે અર્થઘટન કાયદાનું કરીને અને પરિપત્રો દ્વારા આવી મંડળીઓની નોંધણી કરવામાં આવે છે. જે તપાસ કરવા માટે ખરેખર હું સરકારને વિનંતી કરું છું કે આ તપાસ માટે એક તપાસ પંચ નીમવું જોઈએ અને જે કોઈ આમાં જવાબદાર હોય એને નસીહત પહોંચાડવી જોઈએ. આવી સંસ્થાઓનો આડ લઈ અને જિલ્લાની તમામ સંસ્થાઓ આ ભાજપે કબજે કરી લીધી છે અને ભયંકર ભ્રષ્ટાચારો કરે છે એવું હું જાહેરમાં આક્ષેપ કરું છું અને હું એના પુરાવા આપું છું. એક ગામની અંદર એક મંડળીની જગ્યાએ 3 મંડળી, સમાન મતદારો, સમાન વ્યવસ્થાપક સમિતિ અને છતાંય નોંધણી કરી. સરકારે કોઈ જોયું જ નથી. આ શા માટે આવો ભ્રષ્ટાચાર બંધ કરવો જોઈએ એવી હું આ સરકારને પણ વિનંતી કરું છું અને આની અંદર તપાસ થવી જોઈએ. ત્યાર પછી હવે આજની વર્તમાન ચૂંટણી વિશે હું આજ વણનોતરો મહેમાન છું તો હું 2 શબ્દો કહીશ. ગોપાલ ઇટાલિયાને હું છેલ્લા 10-12 વર્ષથી ઓળખું છું. જ્યારે પટેલ અનામત આંદોલન શરૂ થયું ત્યારે જુનાગઢની અંદર હું અને કિશોર અદવાણી 2 વિદ્યાર્થીઓને ભેગા કરી અને 5 થી 7 મિટિંગો લીધેલી અને આખું તંત્ર ઊભું કરેલું. ત્યારે ગોપાલ મારા પરિચયમાં આવ્યો હતો. બહુ સાલસ સ્વભાવનો, હોશિયાર અને વિચક્ષણ માણસ છે. તમે જે કોઈ આ વિસ્તારના મતદારો, એમાં અમારો જુનાગઢ તાલુકાના 40 ગામો આવે, ભેસાણ તાલુકો આવે, વિસાવદર તાલુકો આવે છે. આજે મને આનંદ થાય છે કે ગમે એટલા જોર ધમ પછાડા કરશે પણ છતાં પણ ગોપાલ સારી બહુમતીથી જીતશે એવી મને આશા છે. બસ હવે બીજું આપને કોઈ પૂછવું હોય તો વાત કરો. આ સહકારી મંડળીના જે કૌભાંડની વાત છે, કેટલા રૂપિયાના કૌભાંડ છે ને કેટલા સમયથી ચાલુ છે? જે કૌભાંડ તમે કહી રહ્યા છો, કેટલા રૂપિયાનું કૌભાંડ છે ને કેટલા સમયથી ચાલુ? એમાં શું છે, સંસ્થાની અંદર હું હોય એનો વહીવટ સંસ્થાને ખબર હોય. હવે એનો દાખલો દો. હવે મારી મંડળી જોશીપરા ગામની મંડળી, અમે 60-70 વર્ષથી ધિરાણની કામગીરી કરી અને અમારી મંડળી ચલાવીએ છીએ. તો મારા જેવી 4 થી 5 મંડળીઓ
આ વખતે કિરીટ પટેલે ઈરાદાપૂર્વક અમને ત્રીજી વખત લોન ન આપી, કારણ કે મને ત્રીજી વખત લોન નડે તો હું યાર્ડની મતદાર યાદીની અંદર મારું નામ, મારી મંડળીનું નામ આવે. હું આવું જ નહીં તો હું એની સામે કઈ રીતે ચૂંટણી લડી શકું? આવા તો અનેક કૌભાંડો કર્યા છે. અને એ માટે હું જનતાને જાગૃત કરું છું કે કોઈ લોભ લાલચમાં આવ્યા વગર પરિસ્થિતિ પ્રમાણે લોકો મતદાન કરે, આળસ કરે નહીં અને પેટીને રેડીનું મૂકે, એ ખાસ મારું સૂચન છે. આ મારી પાસે છે, એને 3 મંડળીઓ નોંધી, ગામના મતદાર ન હોવા છતાં પણ એને મંડળીઓ નોંધણી કરી. અને આ સહકારી બાપા આની સામે કેવી તપાસ આવી છે? પુરાવા તો બતાવો જી. એક મંડળીના મતદારનું નામ 3 મંડળીના નામે એક જ ગામમાં છે. આવી તો 60 થી 70 મંડળીઓ જે તે વખતે, આ 2000ની સાલની વાત કરું છું તમને. અત્યારે તો એ મંડળીઓ લગભગ 350ની આજુબાજુ જુનાગઢ તાલુકામાં થઈ ગઈ છે. અને આખા જિલ્લામાં લગભગ 996 કે 1000 મંડળીઓ અસ્તિત્વમાં આવી ગઈ છે. અને તમામ મંડળીનું દફતર એક જ માણસના કબજામાં રહે છે. આ વર્ષોથી ચાલ્યું આવતું રેકેટ છે અને એનો ગેરલાભ ઉઠાવીને સત્તા હાંસલ કરવામાં આવે છે. આ બાબતની કોઈ ફરિયાદ કરવામાં આવી છે કે કેમ? કોઈ અમે ફરિયાદ, જો આ મારી પાસે છે, અમે જે તે વખતે ફરિયાદ સરકારમાં રજૂઆતો કરી, છતાં પણ કોઈ સાંભળતા નથી અને મંધડક રીતે અમારી અરજીઓ કાઢી નાખવામાં આવે છે, આમાં પુરાવા સાથે. હવે દાખલા તરીકે 5 નંબરની મંડળી નોંધાણી હોય તો 6 નંબરની એની પછીની તારીખમાં નોંધાવી જોઈએ ને, એને બદલે આગળની તારીખોમાં મંડળી નોંધાઈ ગઈ છે. માત્ર મતદાર યાદી બનાવતી વખતે જ આ મંડળીઓ ઉમેરવામાં આવી. એક જ માણસ કોણ મંડળી? એક માણસ ભાઈ દબદો છે કોણ? એક માણસ એ હવે મને નામ ન લેવડાવો તો સારું. બાપા નામ આપો ને, કોણ છે? નહીં મારે આ ઇલેક્શન સમય તમે કેમ કીધી? અગાઉ પણ તમે રજૂઆતો કરી દીધી છે, તો ત્યારે કોઈ પ્રેસ કોન્ફરન્સ કે ત્યારે માહિતી કે બહાર ના આવી? આજે ઇલેક્શન છે ત્યારે જ માહિતી બહાર આવી? એટલે આ જે અત્યારે અમને અનુભવ થયો છે, એ અનુભવને આધારે